વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી કરવામાં આવતા સમગ્ર દેશમાં અફરાતફરીનો માહોલ છે। ત્યારે શહેરના છેવાડે આવેલ નંદેસરી ગામમાં એસબીઆઈ બેંક સત્તાધીશો ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે। સમગ્ર દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે આખા દેશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો નોટ બદલવા વહેલી સવારથી જ બેંક બહાર લાંબી કતારો લગાવી ઊભા રહેતા જોવા મળ્યા હતા। તેવામાં બેંક સત્તાધીશોને પણ ભ્રષ્ટાચાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું। ગતરોજ શહેર સીમાડે આવેલ નંદેસરી એસબીઆઈ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે લાંબી લાઈનો પડી હતી। ત્યારે બેંક મેનેજર દ્વારા વીઆઈપી લોકો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવતા ગ્રામજનો ભારે રોષ જોવા મળ્યો હતો। 5 થી 6 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં રૂપિયા નહીં મળતા ગ્રામજનોએ એસબીઆઈ બેંકના મેનેજર પર આક્રોશ ઠાલવ્યો હતો। તો બીજી બાજુ સમગ્ર મુદ્દે બેંક મેનેજરને પૂછવામાં આવતા મેનેજર દ્વારા કંઈ થઈ નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું। कुछ नहीं हुआ है, कुछ नहीं, ऐसा कुछ नहीं है, ऐसा कुछ भी नहीं है, कुछ नहीं हुआ है, सबको देते हैं, ऐसा कहीं कुछ नहीं है। पब्लिक कोई इंसिडेंट तो होना चाहिए ना, पब्लिक बोलने से क्या, पब्लिक तो बोलेगी ना भैया, पब्लिक बोलने से क्या, कोई इंसिडेंट तो होना चाहिए ना, क्या उसको दे दिया हमने, नहीं वही तो मैं बोल रहा, कोई इंसिडेंट दिखाइए ना जो हुआ है। भैया पब्लिक क्या कर सकते हैं, पब्लिक का मुंह थोड़ा ही हम पकड़ सकते हैं। कौन आया था पैसे? कोई भी नहीं है, सब आए जो आए लाइन में लगे हैं, सबने दिया है। बताइए भैया, सब एक जैसे हमारे लिए, सबको बराबर है, कोई ऐसा नहीं है। હું પૈસા લેવા આવ્યો ગાડી લાઈનમાં, મેં કીધું કરંટ એકાઉન્ટમાં કેટલા મળશે, તો કે 20,000 રૂપિયા। મેં કીધું કશો વાંધો નહીં સાહેબ, મેં કીધું મારે બીઓબીમાં ભરવાના છે પૈસા, મારે ઇન્સ્ટોલમેન્ટ આવવાનું છે, તો મેં કીધું કે સાહેબ મને અહીંથી કરી આલો, તો કે ના લાઈનમાં ઊભું રહેવું પડશે। પછી મેં કીધું કે સાહેબ કશો વાંધો નહીં, તો એ બાજુ લાઈનમાં ગયો તો વાર લાગે એવી હતી। ફરી પાછો આવ્યો સાહેબ જોડે, તો એક કંપનીવાળા આવ્યા, તો એમનો ચેક લઈને પાસ કરીને પાછળથી મોકલાવી દીધો તૈયારી। ફરી પાછા બીજા સુદીપ ફાર્માવાળા આવ્યા, એમનો ચેક લઈને મોકલાવી દીધો। મેં કીધું સાહેબ તમે બીજાને આલો છો, તો મારું પણ કરંટ એકાઉન્ટ છે, મને કેમ નહીં આપતા, તો કે અમારી અલગ વાત છે કે। મેં કીધું સાહેબ વીઆઈપી કસ્ટમર છે કે વીઆઈપી છે, આવું બોલ્યા એ।